Hi everyone. In this video, you are going to learn chapter number 3 of business analytics, that is analytics in industries. Here we'll look how different industries apply the analytics for business benefits. આ ટોપિક જે છે એનાલિટિક્સ ઇન ઇન્ડસ્ટ્રીઝમાં જોવાનું છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનાલિટિક્સનો યુઝ બિઝનેસ બેનિફિટ માટે કઈ રીતે કરે છે. One needs to have some understanding of industry domain basics, trends, common current challenges in order to develop industry specific analytics solution in analytics in telecom, analytics in retail, analytics in healthcare and analytics in financial services. Now first we are going to discuss the analytics in telecom. In world of telecom industry, people and devices generate the data 24 by 7. Globally, whatever we are speaking with our friends, browsing a website, streaming a video, playing the largest game with friends, or making in-app purchases, user activity generates the data about our needs, preferences, spending, complaints and so on. હવે જુઓ, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આપણને ખ્યાલ છે આપણે ડે ટુ ડે મતલબ કેટલા આપણે હેબિચ્યુઅલ થઈ ગયા છીએ કે આપણે કંઈ બી કરીએ છીએ સેલફોનમાં તો એ બધું જ જે છે ડેટા જનરેટ કરે છે. મતલબ કે આપણે કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતા હોઈએ, કોઈ વેબસાઇટ બ્રાઉઝ કરતા હોઈએ, મતલબ કે કંઈ પણ આપણે વેબસાઇટમાં અત્યારે કરતા હોઈએ તો કંઈક ને કંઈક ડેટા જનરેટ કરે છે. આપણા થ્રુ ડિવાઇસ આપણે યુઝ કરીએ છીએ અને ડિવાઇસ થ્રુ ડેટા જે છે જનરેટ થતા હોય છે. અને આ જે છે 24/7 મતલબ કે ઈચ એન્ડ એવરી સેકન્ડ ડેટા જે છે જનરેટ થતા હોય છે. Traditionally, communication service providers, that is CSPs, have leveraged this tsunami of data they generate to make decisions in area of improving financial performance, increasing operational efficiency, or managing the subscriber relationship. હવે આ જે ડેટાની સુનામી આવે છે, ડેટાની સુનામી એટલા માટે કારણ કે ડેટા જે છે એ દિવસે દિવસે વધતા જ જાય છે. નવી નવી એપ્લિકેશન આવે છે, વેબસાઇટ્સ હોય છે તો એને બ્રાઉઝ કરવા માટે, કોઈ પણ એપ પરચેસ કરતા હોઈએ, ઇન્સ્ટોલ કરતા હોઈએ, યુઝર કોઈ પણ એક્ટિવિટી કરે છે પોતાની જરૂરિયાત પ્રમાણે, તો બધા ડેટા જે છે જનરેટ થાય છે. તો એને ડેટા સુનામી જનરલી કહી શકીએ. તો એ ડેટા થ્રુ કોઈ પણ કંપની જે છે એ પોતાનું ડિસિઝન લઈ શકે છે. તો કયા ફિલ્ડમાં લઈ શકે? તો ફિનાન્શિયલ પરફોર્મન્સ હોઈ શકે, ઓપરેશનલ એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરવા માટે હોઈ શકે, સબસ્ક્રાઇબર રિલેશનશિપ જે છે એ મેનેજ કરવા માટે પણ આ ડેટાનો યુઝ કરી શકે છે. They have adopted advanced reporting and BI tools, that is business intelligence tools, to bring fact and trends to decision makers. Let us look at the role of analytics in CSP business. Now CSP means communication service providers. Remember this thing, that is communication service providers. First, operational analytics. સો ઓપરેશનલ એનાલિટિક્સ મતલબ કે એમાં જે આપણે ટેલિફોન મતલબ કે સેલફોન જે યુઝ કરીએ છીએ તો એ કઈ રીતે થાય છે યુઝ, મતલબ કે એને રિલેટેડ ઓપરેશન એનું કઈ રીતે પરફોર્મ થાય છે, એનું એનાલિટિક્સ કઈ રીતે કરવામાં આવે, મતલબ કે સર્વિસ છે, નેટવર્ક છે, એ રિલેટેડ. તો ફર્સ્ટ, ઇન ઓપરેશનલ એનાલિટિક્સ, નેટવર્ક પરફોર્મન્સ, CSP need to understand the bottlenecks in the network performance and optimize the network utilization. તો CSP જે છે એટલે કે કમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર. હવે CSP મતલબ કે આપણે કોઈ પણ લઈ શકીએ તો એમાં BSNL પણ આવી શકે, MTNL પણ હોઈ શકે, આઈડિયા, વોડાફોન, એરટેલ, જીઓ, આ બધા જે છે CSP છે, કમ્યુનિકેશન સર્વિસ આપણને પ્રોવાઈડ કરે છે કમ્યુનિકેશન કરવા માટે, રાઈટ. તો એ લોકો જે છે એ નેટવર્ક પરફોર્મન્સનો ડ્રોબેક્સ કયા કયા આવી શકે છે. બોટલનેકનો મતલબ આપણે લેવાનો થાય છે ડ્રોબેક્સ, લિમિટેશન્સ, રાઈટ. એને ઓપ્ટિમાઇઝ ધ નેટવર્ક યુટિલાઇઝેશન, નેટવર્કનું જે યુટિલાઇઝેશન છે એને ઓપ્ટિમાઇઝ કરવાનું થાય. દે કેન યુઝ એનાલિટિક્સ ટુ મોડેલ ધ કેપેસિટી પ્લાન્સ નીડેડ ટુ મીટ ધ સર્વિસ લેવલ્સ. તો એને અનુકૂળ થઈને એનાલિટિક્સ મોડેલ જે છે એની કેપેસિટી પ્લાન્સ નીડેડ ટુ મીટ ધ સર્વિસ લેવલ્સ. દેન the service analytics. This domain deals with the analysis of customer problems. હવે જુઓ, અહીંયા નામ જ છે સર્વિસ. તો સર્વિસ જે છે CSP જે કંઈ પણ સર્વિસ આપશે કસ્ટમરને, તો કસ્ટમર રિલેટેડ કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે છે એનું અહીંયા એનાલિસિસ કરવાનું થાય. This domain deals with analysis of customer problems,
speed of resolution and identification of priority customers and ensures their satisfaction. તો કસ્ટમરને કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે, સ્પીડ રિલેટેડ હોઈ શકે, કયા પ્રાયોરિટી કસ્ટમર્સ છે એને આઈડેન્ટિફાઈ કરવા, દેન એન્શ્યોર્સ ધેર સેટિસ્ફેક્શન. એડવાન્સ્ડ એનાલિટિક્સ વિલ ડિલિવર કસ્ટમર સેન્ટિમેન્ટ થ્રુ સોશિયલ મીડિયા એનાલિસિસ. હવે જુઓ, એડવાન્સ્ડ એનાલિટિક્સ જે છે એ કઈ રીતે થઈ શકે, તો કસ્ટમરનું સેન્ટિમેન્ટ એનાલિસિસ કરવું. આ સેન્ટિમેન્ટ એનાલિસિસ કોના હેલ્પથી થઈ શકે, સોશિયલ મીડિયા હેલ્પથી કસ્ટમરનું સેન્ટિમેન્ટ એનાલિસિસ થઈ શકે છે. દેન કમ્સ ધ રેગ્યુલેટરી એનાલિટિક્સ. ઇટ મીન્સ CSP collaborate with other carriers and patents to support the roaming, sharing infrastructure, etc. They need to track the regulatory compliance as per agreed contract norms and handle deviations through the anomalies. Something that deviates from what is standard, normal or expected detection. હવે જુઓ, અહીંયા વાત કરીએ તો કોઈ પણ સેલફોન હોય, સપોઝ આપણો સેલફોન જે છે ગુજરાતમાં હોય છે, પછી તમે મહારાષ્ટ્રમાં જાઓ કે રાજસ્થાનમાં કે મતલબ કે આઉટ ઓફ સ્ટેટ હોય તો આઉટ ઓફ કન્ટ્રી જાઓ, તો ત્યાં જે છે એ તમારે બીજું કોઈ કેરિયર છે એ યુઝ કરવું પડે છે, મતલબ કે બીજું કોઈ નેટવર્કને યુઝ કરવું પડે છે. તો એને રિલેટેડ મતલબ કે રોમિંગની જરૂર પડે છે, શેરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એને રિલેટેડ જે કંઈ પણ એનાલિટિક્સ હોય એ બધું કવર થાય છે રેગ્યુલેટરી એનાલિટિક્સમાં. દે નીડ ટુ ટ્રેક ધ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ એઝ પર એગ્રીડ કોન્ટ્રાક્ટ. હવે સપોઝ કોઈ એક પર્સન છે એ કોઈ એક CSP યુઝ કરે છે, CSP સપોઝ આપણે લઈએ કે એરટેલ યુઝ કરે છે, તો એરટેલનો જે કસ્ટમર છે જ્યારે આઉટ ઓફ ધ કન્ટ્રી જાય ત્યારે જરૂરી નથી કે ત્યાં એરટેલ જ હોય, તો બીજા કોઈ કેરિયર મતલબ કે બીજા કોઈ CSP સાથે એણે કોલોબરેટ કરેલું હશે, કોન્ટ્રાક્ટ કરેલો હશે, તો એના નોર્મ્સ કયા કયા છે, એનામાં ડેવિએશન કંઈ આવે છે કે નથી આવતું એ ચેક કરવાનું થશે. તો એને કહેવામાં આવે રેગ્યુલેટરી એનાલિટિક્સ. દેન કમ્સ ધ પ્રોડક્ટ એનાલિસિસ. It involves the analysis of data to enhance revenue, launch promotions, create campaigns and create new segments, strategize pricing and study churn. Then we are going to learn subscriber analytics. In that first, fraud detection. હવે સબસ્ક્રાઈબર જે છે મતલબ કે જે કસ્ટમર્સ છે કે જેણે કોઈ પણ એક CSPને સબસ્ક્રાઇબ કરેલું છે, સપોઝ આપણે જીઓ યુઝ કરતા હોઈએ તો આપણે જે યુઝ કરીએ છીએ જીઓ, તો આપણે સબસ્ક્રાઈબર કહેવાઈએ જીઓના. તો સબસ્ક્રાઈબર રિલેટેડનું એનાલિટિક્સ કયું કયું હોઈ શકે, તો સૌથી ફર્સ્ટ પહેલાં આવે છે ફ્રોડ ડિટેક્શન. એનાલિટિક્સ હેલ્પ્સ ટુ ડિટેક્ટ ધ બિલિંગ એન્ડ ડિવાઇસ થેફ્ટ, ક્લોન સિમ્સ એન્ડ રિલેટેડ ફ્રોડ્સ એઝ વેલ એઝ મિસયુઝ ઓફ ક્રેડેન્શિયલ્સ. મતલબ કે કસ્ટમરની સાથે જે કંઈ પણ ફ્રોડ થતા હોય એને પૂરેપૂરું ડિટેક્ટ કરવું એક કવર થશે ફ્રોડ ડિટેક્શનમાં. તો એ બિલિંગ રિલેટેડ હોઈ શકે, ડિવાઇસ થેફ્ટ થઈ ગઈ હોય, દેન સિમ કાર્ડ જે છે એ જનરલી ક્લોન્ડ થઈ જાય છે, રાઈટ, એ હોઈ શકે. દેન રિલેટેડ ફ્રોડ્સ એઝ વેલ એઝ મિસયુઝ ઓફ ક્રેડેન્શિયલ્સ, જે ક્રેડેન્શિયલ્સ સેટ કરેલા હોય એ પણ મિસયુઝ થઈ શકે છે. તો એ બધું કવર થાય છે ફ્રોડ ડિટેક્શનમાં. દેન સબસ્ક્રાઇબર એક્વિઝિશન. CSPs study customer behavior to identify the most suitable channel and sales strategy for each product. અહીંયા સબસ્ક્રાઇબર જે છે એટલે કે કસ્ટમરનું બિહેવિયર જે છે, કઈ ટાઈપનું બિહેવિયર છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, એને સુટેબલ થાય એ ટાઈપનો એને પ્લાન આપવામાં આવે છે. દેન કમ્સ ધ ચર્ન એનાલિસિસ. હવે ચર્ન એનાલિસિસ જે છે, જનરલી કંપની યુઝ ધ ચર્ન એનાલિટિક્સ ટુ મેઝર ધ રેટ એટ વિચ કસ્ટમર્સ ક્વિટ ધ પ્રોડક્ટ, સાઇટ ઓર સર્વિસીસ. હવે જુઓ, જનરલી જે છે ચર્ન એનાલિટિક્સ કોઈ પણ કંપની ક્યારે યુઝ કરે તો કે એને જાણવું હોય કે કસ્ટમર જે છે એ ક્યારે કોઈ પોતાની પ્રોડક્ટ જે છે છોડી દે છે, મતલબ કે એને યુઝ કરવાનું બંધ કરી દે છે, અથવા એ સર્વિસ પણ હોઈ શકે, એની કોઈ પ્રોડક્ટ પણ હોઈ શકે. ઇટ આન્સર્સ ધ ક્વેશ્ચન્સ, આર વી લોઝિંગ ધ કસ્ટમર્સ એન્ડ ઇફ સો દેન હાઉ. ઇટ અલાઉઝ ટીમ to take actions. Then lower churn rates lead to happier customers, larger margins and higher profits. To prevent churn, teams must first measure it with analytics. હવે ચર્ન એનાલિટિક્સ જે છે એ જનરલી કોઈ પણ કંપની હોય કે પોતાના કસ્ટમરને કઈ રીતે ગુમાવે છે, શા માટે ગુમાવે છે, તો એને રિલેટેડ જે કંઈ પણ એનાલિટિક્સ કરવાનું થાય એને કહેવામાં આવે છે ચર્ન એનાલિટિક્સ. ધીસ હેલ્પ CSPs to not only model the loyalty programs but also predict the churn and destination CSP. Then
Value segment predictions. Here CSPs will be able to enhance the revenue by defining new subscriber base ahead of competition by matching their profitable offerings to subscribers needing them. હવે જુઓ અહીંયા જે છે કોઈ પણ CSP હોય એ અત્યારે હાલમાં કોઈ કસ્ટમર જે છે એ કોઈ પણ CSPની પ્રોડક્ટ યુઝ કરતા નથી. મતલબ કે સપોઝ જીઓ યુઝ કરતા હોઈએ તો જીઓ જે છે જીઓ કંપની એ વોડાફોન યુઝ કરતા કસ્ટમરને કંઈક મેસેજ કરશે કે ભાઈ અમે આ રીતનો પ્લાન ઓફર કરીએ છીએ, મતલબ કે લોઅર રેટમાં. તો જનરલી જે તે વોડાફોનનો કસ્ટમર હશે એ એટ્રેક્ટ થાય છે જીઓમાં કનેક્ટ થવા માટે. તો એને એ ટાઈપનો જે કંઈ પણ એનાલિટિક્સ હોય એને કહેવામાં આવે છે વેલ્યુ સેગમેન્ટ પ્રિડિક્શન. Then comes the financial analytics. First, infrastructure analytics. CAPS studies the CapEx. અહીંયા CapEx જે છે એનો મતલબ શું થાય છે? કેપિટલ એક્સપેન્ડિચર્સ. આ કેપિટલ એક્સપેન્ડિચર એકચ્યુઅલમાં હોય છે શું? એ જનરલી તમને લોકોને ખ્યાલ જ હોય છે. અગેન, CapEx are funds used by a company to acquire, update and maintain the physical assets such as property, buildings, technology or equipment. Right? So CSP study the CapEx and optimize investments in infrastructure and save money by considering utilizations options. Right? CSP જે છે એ કેપેક્સને પૂરેપૂરું સ્ટડી કરશે અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ જગ્યાએ કરવું જોઈએ એને ઓપ્ટિમાઇઝ કરશે અને પોતાના જે કંઈ પણ મની હશે એ સેવ કરશે. રાઈટ? દેન ધ પ્રોડક્ટ પોર્ટફોલિયો એનાલિસિસ. ધીસ એરિયા પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન into the profitable products and services and helps to exit from loss making products. મતલબ કે પોતાની જે કંઈ પણ પ્રોડક્ટ હશે એમાંથી પ્રોફિટેબલ પ્રોડક્ટ કઈ છે એને આઈડેન્ટિફાઈ કરશે અને જે કંઈ પણ લોસ મેકિંગ પ્રોડક્ટ હશે એમાંથી એ બહાર નીકળશે, મતલબ કે પ્રોડક્ટને બંધ કરી દેશે. દેન ચેનલ એનાલિટિક્સ. It helps CSPs to optimize the commercial terms with patterns to optimize the distributor margins. Then cost reduction. This area focuses on reducing service management cost, operation cost, compliance risk related costs, etc. મતલબ કે જે કંઈ પણ કોસ્ટ હોય એને રિડ્યુસ કરવાની વાત છે. સર્વિસ મેનેજમેન્ટ કોસ્ટ હોઈ શકે, ઓપરેશન્સ રિલેટેડ કોસ્ટ હોઈ શકે, રિસ્ક રિલેટેડ કોસ્ટ હોઈ શકે, એ કોસ્ટનું અહીંયા રિડક્શન કરવામાં આવે છે. સો ઇટ વોઝ ઓલ અબાઉટ એનાલિટિક્સ ઇન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી. Hi everyone, in this video you are going to learn analytics in retail. Only some industries have greater access to data around customers, products they buy and use, and different channels that sell and service products. And the luckily vertical is retail industry. Data coupled with insights are the heart of what drives the retail business. Technologies like point of sale, that is POS, CRM, SCM, big data, mobility and social media offer a means to understand shoppers via numerous digital touch points ranging from their online purchases to their presence on social networks to their visits to brick and mortar stores as well as tweets, images, videos and more. હવે જુઓ, રિટેલ બિઝનેસ એ આપણને ખ્યાલ છે. રિટેલ બિઝનેસમાં શું હોઈ શકે? રાઈટ? તો એનું એનાલિટિક્સ જે છે કઈ રીતે હેલ્પફુલ થઈ શકે, તો એનું એનાલિસિસ જે છે હેલ્પફુલ કઈ રીતે પોસિબલ છે. તો જનરલી આપણે કોઈ પણ જગ્યા ઉપર અત્યારે હાલમાં જતા હોઈએ તો ઓબ્વિયસલી ટેકનોલોજીનો કોઈને કોઈ રીતે યુઝ કરતું હોય છે. જનરલી આપણે જોઈએ તો POS પોઈન્ટ ઓફ સેલનો ઓલમોસ્ટ બધી જ જગ્યા રિટેલ શોપ પર, રિટેલ સ્ટોરમાં POSનો સ્ટોર થાય છે. દેન CRMનો યુઝ કરતા હોય છે, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. દેન SCMનો યુઝ થતો હોય છે, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. દેન બિગ ડેટા, મોબિલિટી એન્ડ સોશિયલ મીડિયા. ઓબ્વિયસલી વી ઓલ આર યુઝિંગ સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયા ઉપરથી શોપર્સ જે છે એ લોકો પૂરેપૂરું એનાલિટિક્સ કરી શકતા હોય છે. એઝ વેલ એઝ અહીંયા બીજી એક વાત કરી છે, સોશિયલ નેટવર્ક્સ ટુ ધેર વિઝિટ ટુ બ્રિક એન્ડ મોર્ટાર સ્ટોર્સ. મતલબ કે આપણે ઇન પર્સન, મતલબ કે સ્ટોરમાં જઈને આપણે જે વસ્તુ પરચેસ કરતા હોઈએ એ બ્રિક એન્ડ મોર્ટાર સ્ટોર્સ કહીએ. દેન ટ્વીટ્સ કરતા હોઈએ, કોઈ ઇમેજીસના વિડીયોઝ હોય, ઇમેજીસ હોય, કોઈ પણ પ્રોડક્ટના ઇમેજીસ વિડીયોઝ હોઈ શકે. એવું ઘણી બધી રીતે જે છે એ રિટેલ
બિઝનેસનું એનાલિટિક્સ કરવામાં આવે છે. Value of analytics can come from three sources. First, gaining insight to improve the process and resources optimization, then personalizing and localizing offers, creating community for branding and customer engagement. So in that first C, gaining insight into improve process and resource optimization. હવે જુઓ, વેલ્યુ ઓફ એનાલિટિક્સ કેન કમ ફ્રોમ થ્રી સોર્સિસ. આ રિટેલની વાત કરીએ તો એ ત્રણ એવા સોર્સિસ છે કે જેના ઉપરથી કંઈક રિટેલ ઇન્ડસ્ટ્રી રિલેટેડ આપણે એનાલિટિક્સ કરી શકીએ. તો ફર્સ્ટ જે છે, ગેઇનિંગ ઇનસાઇટ ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોસેસ એન્ડ રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન. સો ઇન દેટ સપ્લાય ચેઇન એનાલિટિક્સ, એવરી રિટેલર્સ need to optimize the vendors of products, its cost and quality. હવે કોઈ પણ રિટેલર હોય એને પ્રોડક્ટના વેન્ડર કયા છે, કઈ રીતે એને ઓપ્ટિમાઇઝ કરી શકે છે અને એની કોસ્ટ અને ક્વોલિટી કઈ રીતે ઓપ્ટિમાઇઝ થાય એ એના માટે જરૂરી હોઈ શકે. દે નીડ ટુ કોન્સ્ટન્ટલી ટ્રેક ધ પરફોર્મન્સ ઓફ સપ્લાય ચેઇન એન્ડ ઇનિશિએટ પ્રોએક્ટિવ એક્શન ફોર competitive advantage. Then comes the pricing analysis. It helps retailers to optimize the product pricing, special offers, merchandising, loyalty programs, and campaigns that attract maximum number of consumers, both from physical store and online store perspective. હવે જુઓ, જે પણ પ્રોડક્ટ પ્રાઇસ હોય એને ઓપ્ટિમાઇઝ કરવાની થાય છે. એ ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરવી, એના માટે કઈ સ્પેશિયલ ઓફર આપવી, કયા લોયલ્ટી પ્રોગ્રામ્સ રાખવા જોઈએ અથવા તો કઈ રીતનું કેમ્પેન કરવું જોઈએ કે જેથી મેક્સિમમ કન્ઝ્યુમર્સ જે છે એ એટ્રેક્ટ થઈ શકે કોઈ સ્પેસિફિક પ્રોડક્ટની અંદર. દેન બાઇંગ એક્સપિરિયન્સ એનાલિટિક્સ. Retailers can gain insight into the path taken to purchase, complaints registered, help provided by store personnel, store layout or item search time, product details, availability, pricing, etc., and enhance the buying experience and train personnels for enhancing consumer loyalty. હવે જો રિટેલર્સ જે છે એ કઈ રીતે ગેઇન ઇન્સાઇટ કરી શકશે, મતલબ કે કોઈ પણ એનાલિટિક્સ જે છે એ પરફેક્ટલી કઈ રીતે કરી શકે, તો કન્ઝ્યુમર જે છે કઈ રીતે પરચેસ કરે છે, મતલબ કે કયા વેથી પરચેસ કરે છે, ઓનલાઈન હોઈ શકે, ઇન પર્સન શોપ ઉપરથી જઈને કરી શકે, રાઈટ. દેન કમ્સ ધ કમ્પ્લેન્ટ્સ રજિસ્ટર્ડ, જે કન્ઝ્યુમર જે છે કઈ કમ્પ્લેન કરે છે. દેન હેલ્પ પ્રોવાઇડેડ બાય સ્ટોર પર્સોનલ. હવે આપણે જોઈએ છીએ તો કોઈ મોલમાં કે જઈએ છીએ અથવા તો કોઈ એવા સ્ટોરમાં જઈએ છીએ તો ત્યાં પર્સન્સ રાખેલા હોય છે, રાઈટ, કે જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે, જેની આપણે હેલ્પ લઈ શકીએ. તો કઈ રીતે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે. દેન કોઈ પણ સ્પેસિફિક પ્રોડક્ટ છે, આઇટમ છે, એને સર્ચ કરવા માટે આપણને કેટલો ટાઈમ લાગે છે એ પણ એ ઇફેક્ટ કરી શકે. દેન પ્રોડક્ટ ડિટેલ્સ અવેલેબિલિટી, તો કોઈ પણ પ્રોડક્ટની ડિટેલ્સ જે છે એ કેટલી ઇઝીલી અવેલેબલ થાય છે. દેન પ્રાઇઝિંગ એટસેટ્રા, આ બધું જે છે એ કવર થશે બાઇંગ એક્સપિરિયન્સ એનાલિટિક્સ. Then second point, that is personalizing and localizing offers. Then first, હવે personalizing and localizing offers મતલબ કે કોઈ લોકલ હોય તો લોકલમાં કઈ ડિમાન્ડ છે, કઈ પ્રોડક્ટની ડિમાન્ડ છે, કયા ટાઈપના કસ્ટમર્સ આવે છે લોકલ બિઝનેસની અંદરમાં, તો એનું એનાલિટિક્સ જે છે અહીંયા કરવામાં આવે છે. સો ઇન દેટ ફર્સ્ટ વન, દેટ ઇઝ ઇન્વેન્ટરી એનાલિટિક્સ. હવે ઇન્વેન્ટરીનો મતલબ આપણને ખબર છે સ્ટોક રિલેટેડ કંઈક હોઈ શકે. Retailers aim to fulfill consumer demand by optimizing stock and ability to replenish when consumer demand increase due to seasonal effect or as a result of powerful campaigns. હવે રિટેલર્સ જે છે એનું એમ એવું હોય કે કસ્ટમરની જે ડિમાન્ડ આવતી હોય, જે કંઈ પણ ડિમાન્ડ હોય એને ફૂલફિલ કરવી. તો ફૂલફિલ કઈ રીતે કરી શકે, તો કે ઓપ્ટિમાઇઝિંગ ધ સ્ટોક, મતલબ કે જે સ્ટોકની અત્યારે જરૂર છે એ સ્ટોકને ઓપ્ટિમાઇઝ કરવો, અથવા તો કસ્ટમરની કઈ ડિમાન્ડ છે, કયા ટાઈપની ડિમાન્ડ છે એને અનુરૂપ થઈ ને જે કંઈ પણ પ્રોડક્ટ હોય એનું રેપ્લેનિશ કરવું, મતલબ કે જે ખૂટતી પ્રોડક્ટ્સ હોય એને ઉમેરવી અથવા તો એને એક્સચેન્જ કરીને સ્ટોકમાં લઈ આવવી. અથવા તો એવી કોઈ સિઝનલ ઇફેક્ટ હોય, સિઝન ઇફેક્ટ હોય, સપોઝ કે કંઈ શ્રાવણ મહિનો હોય તો એમાં પોટેટો વેફર્સ જે છે વધારે ચાલતી હોય, મતલબ કે ફરાળ રિલેટેડ કોઈ પણ આઇટમ જે છે વધારે ચાલતી હોય, તો એ સિઝનલ ઇફેક્ટ તમે કહી શકો. પછી સપોઝ આપણે સમરની વાત કરીએ તો એમાં કોલ્ડ ડ્રિંક્સ જે છે વધારે ચાલે, મતલબ કે કોલ્ડ આઇટમ્સ. અથવા તો એવું પાવરફુલ કેમ્પેઇન કરેલું હોય કોઈ પણ પ્રોડક્ટનું
કે જેને પરિણામે જેના રિઝલ્ટમાં કોઈ પણ પ્રોડક્ટ જે છે એની ડિમાન્ડ વધે તો એનો સ્ટોક પણ છે ઇન્ક્રીઝ કરવો પડે. This area of analytics will alert store managers about the potential need for stocking highly moving items and reduce slow moving items. હવે હાઈલી મૂવિંગ આઇટમ્સ હોય તો એને શું કરવું પડે છે, એનો સ્ટોક વધારવામાં આવે છે. અને સ્લો મૂવિંગ આઇટમ્સ હોય મતલબ કે એ ઓછી વેચાતી હોય, જેનું સેલિંગ ઓછું થતું હોય, તો એનો સ્ટોક રિડ્યુસ કરવામાં આવે છે. Then comes the consumer analytics. Every region around the world has people with different taste for goods and service levels. The purpose of consumer analytics is equip store managers with insight to customize their product and service to the local consumer profiles. હવે દરેક રિજિયન છે, હવે કોઈ પણ એરિયાની વાત કરીએ, રિજિયનની વાત કરીએ, તો દરેક રિજિયનમાં જે લોકો રહેતા હોય છે, પીપલ હોય છે, બધાનો ટેસ્ટ જે છે ડિફરન્ટ હોય છે અને પોતાનું સર્વિસ લેવલ પણ છે કન્ઝ્યુમરનું એ અલગ અલગ હોય છે. તો જે ટાઈપના કન્ઝ્યુમર હોય એ ટાઈપનું એને ગુડ્સ અને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કન્ઝ્યુમર એનાલિટિક્સના લીધે જે કંઈ પણ સ્ટોર મેનેજર હોય એ ઇઝીલી કઈ પ્રોડક્ટ રાખવી જોઈએ અથવા તો સર્વિસ કઈ ટાઈપની કન્ઝ્યુમરને જોઈએ છે અકોર્ડિંગ ટુ કન્ઝ્યુમર પ્રોફાઇલ એ પ્રોવાઈડ કરી શકે છે. Then comes the campaign analytics. All retailers will have digital marketing programs to entice consumers with value offers. Retailers invest in this area of analytics to design most effective campaigns that convert maximum number of consumers into buyers. હવે કન્ઝ્યુમર જે છે એને એટ્રેક્ટ આપણી પ્રોડક્ટ તરફ કોઈ પણ કંપનીની પ્રોડક્ટ તરફ કઈ રીતે એટ્રેક્ટ કરવા એના રિલેટેડ જે મોસ્ટ ઇફેક્ટિવ કેમ્પેન્સ હોય એ કેમ્પેન્સ કરવામાં આવે છે કે જેથી મેક્સિમમ નંબર ઓફ કન્ઝ્યુમર્સ જે છે એ જે તે પ્રોડક્ટના બાયર થઈ શકે. Then fraud detection. In fraud detections, all retailers strive to eliminate fraud relating to payments, shipping and change of price tags and so on. હવે કોઈ પણ રિટેલર હોય એ ફ્રોડ થતું હોય તો એને એલિમિનેટ કરવાની ટ્રાય કરતું હોય છે. એલિમિનેટ મતલબ કે ફ્રોડ કઈ રીતનું થઈ શકે, તો પેમેન્ટ્સ રિલેટેડ હોઈ શકે, શિપિંગમાં હોઈ શકે અથવા તો પ્રાઇસ ટેગ જે છે ચેન્જ થઈ શકે. આવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જેમાં fraud detection થઈ શકે. Analytics can study the transactions in real time to detect the fraud and alert store personnel or online commerce teams. Then next, creating community for branding and customer engagement. So first, web analytics. Here the different perspective of each consumer's online behavior such as surfacing traffic, visitor and conversation trends, locations of smart devices and access to kiosk will be analyzed to recommend the best sell approach in response to each of the customers real time actions. હવે વેબ એનાલિટિક્સની વાત કરીએ તો સપોઝ કોઈ પણ એક સોશિયલ મીડિયામાં તમે અથવા તો કોઈ એક ઈ કોમર્સ વેબસાઇટમાં તમે કોઈ પણ એક સ્પેસિફિક પ્રોડક્ટ જોતા હોઈએ, સપોઝ આપણે વાત કરીએ કે કોઈ જીન્સ જોતા હોય તો જીન્સ જે તમે ચેક કરતા હોય છે મતલબ કે જોતા હોવ છો તો એનું એનાલિટિક્સ જે છે બેકગ્રાઉન્ડમાં થતું હોય છે. પછી તમે કોઈ પણ વેબસાઇટ ઓપન કરો તો ઓલમોસ્ટ તમને જીન્સની જ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળતી હોઈ શકે છે, મતલબ કે પૂરેપૂરું એનાલિટિક્સ કરતા હોય છે. સો ઇટ ઇઝ વેબ એનાલિટિક્સ. Then market basket analytics. The promotion, price offer and loyalty dimension of shopping behaviors will be used to understand sales patterns, customer preferences and buying patterns to create targeted and profitable product promotions, customer offers and shelf arrangements. હવે જો માર્કેટ બાસ્કેટ એનાલિટિક્સની અંદરમાં કોઈ પણ પ્રોડક્ટ છે તો એનું પ્રમોશન કઈ રીતે કરવું, પ્રાઇસ ઓફર કઈ રીતે કરવી, એનું શોપિંગ બિહેવિયર વિલ બી યુઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેલ્સ પેટર્ન, કસ્ટમર પ્રેફરન્સીસ. હવે સપોઝ કોઈ પણ બે કે ત્રણ એક જ પ્રોડક્ટ છે, રાઈટ, પ્રોડક્ટ એક છે, સપોઝ આપણે લઈએ સોપ, સાબુન, તો એ લઈએ છીએ તો એની અલગ અલગ કંપનીની અલગ અલગ પ્રોડક્ટ આવે છે. સોપ એક જ છે, સોપ જ છે બટ અલગ અલગ કંપનીના છે. તો કસ્ટમર જે છે એ કયા શોપને પહેલો પ્રેફરન્સ આપે છે એ અહીંયા ચેક કરવામાં આવે છે, મતલબ કે એની બાઇંગ પેટર્ન કઈ છે, એ કયા શોપને ટાર્ગેટ કરે છે એ અહીંયા ચેક કરવામાં આવતું હોય છે માર્કેટ બાસ્કેટ એનાલિટિક્સમાં. Then social media analytics. Listening and learning from
The social community dimension of each consumer's online behavior is the scope of this area of analytics. Here, Store taps into the customer generated content with sentiment and behavioral analysis to answer key merchandise and marketing strategy questions. હવે સોશિયલ મીડિયા એનાલિટિક્સ જે છે એ આપણે ભણી ગયા છીએ કે કઈ રીતે એ હેલ્પફુલ થાય છે બિઝનેસને આગળ વધારવામાં. Then consumer behavioral analytics. The focus area is consumer preferences such as channels, categories, brands, and product attributes, return and exchange patterns, usage level of service programs, and partitions in loyalty programs. So, it was all about analytics in retail. Now, we are going to discuss analytics in healthcare, that is hospitals of healthcare providers. હવે જુઓ હેલ્થકેર જે છે એ કોઈ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રી નથી, મતલબ કે અલગ ઇન્ડસ્ટ્રી છે એવું આપણે ન કહી શકીએ. તો એ જે છે એક કોમ્પ્લેક્સ ઇકોસિસ્ટમ જે છે જનરેટ કરે છે. હેલ્થકેર જે છે કોમ્પ્લેક્સ ઇકોસિસ્ટમ છે. સો ઇકોસિસ્ટમ મતલબ કે જેમાં અલગ અલગ બધી ઇન્ડસ્ટ્રી જે છે કમ્બાઇન થતી હોય. તો અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ મતલબ કઈ કઈ હોઈ શકે? તો હેલ્થકેર પ્રોવાઈડર્સ, એમાં ફિઝિશિયન્સ હોઈ શકે, ઇન્સ્યોરન્સ કંપનીઝ હોઈ શકે, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, લેબોરેટરીઝ, હેલ્થકેર વોલેન્ટિયર્સ એન્ડ રેગ્યુલેટરી બોડીઝ, રિટેલ મેડિસિન ડિસ્ટ્રીબ્યુટર્સ, એવા ઘણા બધા ઇન્ડસ્ટ્રી જે છે કમ્બાઇન થઈને જે બનાવે છે એ હેલ્થકેર પ્રોવાઈડર્સ કહી શકાય. સો હેલ્થકેર ઇઝ very complex ecosystem of multiple industries interconnected to achieve the healthcare goals of a country. These entities include healthcare providers, physicians, insurance companies, pharmaceutical companies, laboratories, healthcare volunteers, regulatory bodies, retail medicine distributors, and so on, centered on a patient. Now you can imagine the complexity, variety, volume, velocity of data that gets generated in each of these independent enterprises and multitude of interconnected heterogeneous IT applications. આ બધા જ લોકો જે છે કમ્બાઇન થઈ અને ડેટા જે છે જનરેટ કરે છે. અને આ ડેટા જે છે એ ઇન્ડિપેન્ડન્ટ એન્ટરપ્રાઇઝના હોઈ શકે ને એ બધા કમ્બાઇન થાય છે અને ઇન્ટરકનેક્ટ થાય છે હેટ્રોઝિનિયસ IT એપ્લિકેશન્સ થ્રુ. Then analytics is applicable for all these enterprises with insurance companies, pharmaceutical manufacturers, hospitals, etc. Here we will focus on how hospitals, that is healthcare providers, can leverage analytics for goals like first, હોસ્પિટલ મેનેજમેન્ટ એનાલિસિસ. હવે જુઓ હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટલનું મેનેજમેન્ટ કઈ રીતે થવું જોઈએ? તો હોસ્પિટલનો સૌથી પહેલો જે ગોલ હોવો જોઈએ કે જે કંઈ પણ પેશન્ટ આવે છે એ સેટિસ્ફાઈડ થવા જોઈએ. મતલબ કે એનું ડાયગ્નોસિસ, એનું ટેસ્ટિંગ, એની ટ્રીટમેન્ટ પ્રોપરલી થવી જોઈએ અને જે કંઈ પણ પેશન્ટ આવે છે એ એનું સેટિસ્ફેક્શન જે છે એમાં ડે ટુ ડે ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. So it is the basic goal of hospital. So hospital management analytics, it focuses on cost reduction, enhancing quality of care, improving patient satisfaction, improving outcomes, that is performance of diagnosis, testing and treatment, providing secure access to patient data, that is electronic health records. It is abbreviated as EHR. Analytics in this area can support fact-based decisions in area of reduction of medical errors, manage disease, understand physician performance and retain patients. The next analytics, that is compliance analytics. It provides healthcare compliance metrics to regulatory authorities and benchmark against world-class hospitals using Baldrige criteria. Improvement in widespread use of digital data will support audits, analytics, and improve hospital process needed for regulatory compliance. Then financial analytics. This area of analytics will lead to enhance the ROI. હવે આપણે વાત કરીએ ફિનાન્શિયલ તો ઓબ્વિયસલી એક વસ્તુ જે છે એનાલિટિક્સમાં આવી શકે ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, and improved utilization of hospital infrastructure and human resources.
હવે ફિનાન્શિયલની વાત કરતા હોય તો જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, જે આપણે હ્યુમન રિસોર્સિસ યુઝ કરતા હોય, તો બધાનું યુટિલાઇઝેશન છે એમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. દેન ઓપ્ટિમાઇઝ ધ કેપિટલ મેનેજમેન્ટ, ઓપ્ટિમાઇઝ ધ સપ્લાય ચેઇન એન્ડ reduce fraud. Then predictive models, they can help healthcare professionals go beyond traditional search and analysis of unstructured data by applying predictive root cause analysis, natural language, and built in medical terminology support to identify trends and patterns to achieve clinical and operational insights. Healthcare predictive analytics can help healthcare organizations get to know their patients better so they can understand their individual patients' need while delivering quality, cost effective life saving services. હવે પ્રેડિક્ટિવ મોડેલ જે છે, તો જ્યારે પ્રેડિક્ટિવ મોડેલનું એનાલિટિક્સ કરવામાં આવે છે ત્યારે હેલ્થકેર પ્રોવાઈડર્સ જે છે એ જાણી શકે છે કે પેશન્ટની કઈ નીડ છે, એને કઈ રીતે પેશન્ટની નીડ છે ને કઈ રીતે સારી રીતે જાણી શકાય તેવા ડિજિટલ ડેટાઝ જે છે, સેન્ટિમેન્ટ એનાલિસિસ છે એ કરવામાં આવે છે અને ઇન્ડિવિડ્યુઅલ પેશન્ટની જે નીડ છે એ ઓળખી શકાય છે. દેન સોશિયલ એનાલિટિક્સ, હવે આપણને બધાને ખ્યાલ છે સોશિયલ એનાલિટિક્સ લગભગ બધી જગ્યાએ આ એનાલિટિક્સની જરૂર પડે છે. ઇટ કેન હેલ્પ હોસ્પિટલ્સ લિસન ટુ પેશન્ટ સેન્ટિમેન્ટ્સ, requirements, affordability, and insurance to model care and wellness programs, customizing services by localization of needs. Then clinical analytics, a number of other critical clinical situations can be detected by analytics applied to EHR. આ EHR જે છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. શું થશે? EHR, ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ, ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ. તો એ કયા કયા હોઈ શકે? તો ફર્સ્ટ ઓફ ઓલ ડિટેક્ટિંગ પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ, predicting 30 days risk of readmissions, then risk adjusting hospital mortality rates, detecting potential delay in diagnosis, predicting out of intensive care unit each. So it was all about analytics in healthcare. Analytics in healthcare. Now we are going to discuss about analytics in financial services industry. As we know, why we need to analyze the financial service. હવે ફિનાન્શિયલ એનાલિટિક્સ શા માટે જરૂર પડે? તો ઓબ્વિયસલી આપણને બધાને ખબર છે કે પ્રોફિટ અને ગ્રોથ જે છે એ ઇન્ક્રીઝ કરવા માટે અને કોસ્ટ જે છે એ લોઅર કરવા માટે અને એફિશિયન્સી જે છે એ ઇમ્પ્રૂવ કરવા માટે ફિનાન્શિયલ સેક્ટર જે છે, ફિનાન્શિયલ સર્વિસીસ ઇન્ડસ્ટ્રીનું એનાલિટિક્સ કરવામાં આવે છે. Today's financial institutions have been compelled to deploy analytics and data-driven capabilities to increase growth and profitability, to lower cost and improve efficiencies, to drive the digital transformation, and to support the risk and regulatory compliance priorities. હવે અહીંયા જે છે એ ફિનાન્શિયલ રિલેટેડ તો આપણે ઘણી બધા સેક્ટરમાં જોઈ શકીએ, બટ અહીંયા આપણે બે સેક્ટર જ જોવાના છે કે ઇન્સ્યોરન્સ કંપનીઝ અને બેન્કિંગ રિલેટેડ. હાઉ એનાલિટિક્સ કેન બેનિફિટ ઇન્સ્યોરન્સ કંપનીઝ, બેટર પ્રોડક્ટ ડિસિઝન એન્ડ માર્કેટિંગ. હવે જુઓ, ઇન્સ્યોરન્સ કંપની જે છે એને પણ બેટર પ્રોડક્ટ જોઈએ ડિઝાઇન અને એનું માર્કેટિંગ પણ સારું એવું જોઈએ, રાઈટ? સો ઇન્સ્યોરર કેન ટેક એડવાન્ટેજ ઓફ ન્યૂ સોર્સિસ ઓફ ડેટા to better target intended customers with specific and potentially more suitable products, making it possible to design offer based on what people need it in future and to combine these with improvements in the technology and regulation. જુઓ, ઇન્સ્યોરન્સ કંપની જે છે એ ટાઈમ ટુ ટાઈમ એની પોતાની પ્રોડક્ટ જે છે એ ઇમ્પ્રૂવ કરતી હોય છે, રાઈટ? કે ફ્યુચરમાં કસ્ટમરને હવે કઈ ટાઈપનો ઇન્સ્યોરન્સની જરૂર પડશે, તો એના માટેનું પણ એનાલિટિક્સ જે છે કરવામાં આવે છે કે ફ્યુચરમાં જે કસ્ટમર છે અથવા તો બીજા કોઈ પીપલ છે એને કઈ ટાઈપનું હવે ઇન્સ્યોરન્સની જરૂર પડશે. Then risk assessment and pricing processes. Data analytics allow insurers to assess the risk profiles of their applicants in much greater detail,
which should mean better informed underwriting decisions as well as premium calculations that will be more accurate in their alignment with the corresponding level of risk. હવે અહીંયા જે વાત કરવામાં આવે છે પ્રાઇસિંગ રિલેટેડ વાત કરવામાં આવે છે કે જે ઇન્સ્યોરર છે એ એસેસમેન્ટ કરી શકશે કે એપ્લિકન્ટ જે છે એની ગ્રેટર ડિટેલ જે છે મેળવી શકશે અને એના પ્રોફાઇલમાં કેટલું રિસ્ક છે કે એ પ્રીમિયમ ભરી શકશે કે નહીં ભરી શકે એ પણ હોઈ શકે, અથવા તો ટાઈમ ટુ ટાઈમ એ ઇન્સ્યોરન્સ જે છે એ રિન્યૂ કરાવી શકે છે, પ્રીમિયમ પે કરી શકે છે કે નથી કરી શકતો, અથવા તો કોઈ લોન લીધી હોય કોઈ ઇન્સ્યોરન્સ ઉપર તો એ પે કરી શકે છે કે નહીં, રાઈટ. અને પ્રીમિયમ કેલ્ક્યુલેશન્સ જે છે એ પણ એક્યુરેટલી થઈ જાય છે. દેન કસ્ટમર રિવોર્ડ પોલિસી. તો રિવોર્ડ જે છે કસ્ટમર ઓબ્વિયસલી એને પણ કંઈક રિવોર્ડ જોઈતો હોય. There is potential to reward policy holders with lower premiums if their risk profile improves. This can be indicated by smartphone apps that can monitor lifestyles of customers. હવે કોઈ પણ કસ્ટમર હોય તો ઓબ્વિયસલી એની એક ઈચ્છા હોય કે એનું જે પ્રીમિયમ આવે છે એ લોઅર પ્રીમિયમ હોય. તો જેવું એનું લોઅર પ્રીમિયમ હશે તો એ પોતાની લાઈફસ્ટાઈલ જે છે સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકશે. કારણ કે જો બધું જ પ્રીમિયમ જે કંઈ પણ ઇન્કમ હોય બધું પ્રીમિયમમાં જતી રહે તો એની લાઈફસ્ટાઈલ જે છે કે ઇમ્પ્રૂવ થઈ ના શકે. તો રિવોર્ડમાં એ ઓબ્વિયસલી એક વસ્તુની ડિમાન્ડ હોય કે એનું પ્રીમિયમ જે છે એ હોઈ શકે લોઅર પ્રીમિયમ હોઈ શકે. જો લોઅર પ્રીમિયમ હોય તો એની લાઈફસ્ટાઈલ જે છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. દેન બેટર ક્લેમ્સ મેનેજમેન્ટ. Data analytics can be used to prioritize claims and to set straightforward claims apart from complex cases. This can result in faster settlements for the straightforward claims and more attention for the complex cases. Then comes the next sector, that is banking companies. How analytics can benefit in banking companies. First, better customer targeting. હવે કોઈ પણ બેંક હોય તો હવે પહેલાં જેવું નથી કે કસ્ટમર બેંક પાસે જાય, પણ હવે બેંક જે છે એ કસ્ટમર પાસે જાય છે. મતલબ કે પોતાના ટાર્ગેટ કસ્ટમર કયા છે, કઈ રીતે ટાર્ગેટ કસ્ટમર મળી શકે એ છે. સો બેટર કસ્ટમર ટાર્ગેટિંગ બાય અન્ડરસ્ટેન્ડિંગ ક્લાયન્ટ્સ more fully and by using the analytics of their transactions and trading activities, banks can be sure that they are delivering the best services for what their customers need, resulting in higher levels of retention and acquisitions. જો કસ્ટમર જે છે એના ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી કોઈ પણ બેંકના જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે એના ઉપરથી બેંક જે છે એ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકતા હોય છે કે કયા કસ્ટમર જે છે કે વધારે બેનિફિટ આપી શકે છે, અથવા તો કઈ બેસ્ટ સર્વિસીસ જે છે એ યુઝ કરી શકે છે. તો બેંક જે છે એ ઓબ્વિયસલી એવું પણ કરતી હોય છે કે બેસ્ટ સર્વિસ પોતાના કસ્ટમરને આપી શકતા હોય છે અને કસ્ટમર જે છે કઈ રીતે વધુ પડતા સેટિસ્ફાઈ થઈ શકે છે. દેન એન્હાન્સિંગ રિસ્ક એસેસમેન્ટ. As banks will be able to assess the risk profiles of their credit applicants in much greater details, they will also be able to improve their credit assessments. Data analytics will advance the early warning systems and data collection as well. All of these features will help banks to lower their risk cost and to become aware of fraud more quickly. હવે બેંક છે તો બેંકમાં પણ રિસ્ક એસેસમેન્ટ થવું જરૂરી છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે ક્રેડિટ કાર્ડની જ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ જે છે એ યુઝ કરતા હોઈએ છીએ તો એડવાન્સમાં કેશ જે છે એ બેંક આપી દે છે. બટ વોટ અબાઉટ આફ્ટર દેટ, એનો જે ડ્યુરેશન કમ્પ્લીટ થઈ જાય પછી એ કસ્ટમર સપોઝ એ પે નથી કરતો તો એના માટે પણ એક એનાલિટિક્સ છે કે જે એડવાન્સમાં જ વોર્નિંગ આપવામાં આવે છે, બેંકને પણ આપે છે એઝ વેલ એઝ કસ્ટમરને પણ આપે છે વોર્નિંગ સિસ્ટમ કે ભાઈ હવે ડ્યુ પે કરવાનો ટાઈમ થઈ ગયો છે. Then more business opportunities. By collecting data from customers, data analytics will enable banks to develop new business models and new sources of income. For example, by sharing data with other companies when the customer has agreed to this beforehand. હવે નવો બિઝનેસ શું કરી શકાય, મોર બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ, વધારે બિઝનેસ કયો થઈ શકે એની ઓપોર્ચ્યુનિટીઝ પણ એ પ્રોવાઈડ કરે છે. Then improved productivity and decision making. With the advantage of advanced analytics, banks will be able to provide faster and more accurate responses to regulatory requests. Data
will also enable better decisions for every day. For example, better placement of ATMs and counters and how much cash is required at each ATM. હવે અહીંયા જે વાત કરવામાં આવે છે એ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી, મતલબ કે બેંકની પ્રોડક્ટિવિટી જે છે કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ શકે અને ડિસિઝન મેકિંગમાં પણ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. હવે સપોઝ કોઈ હોય કે ભાઈ કઈ જગ્યા ઉપર એટીએમ જે છે પ્લેસ કરવામાં આવે છે અથવા તેનું કાઉન્ટર જે છે પ્લેસ કરવાનો થાય, તો એનું ડિસિઝન પણ એ આપણને લઈને આપે છે કે કઈ જગ્યા ઉપર, મતલબ કે એવી કઈ સારામાં સારી જગ્યા છે, બેસ્ટ પ્લેસ છે કે જ્યાં એટીએમ અને કાઉન્ટર્સ આપણે રાખી શકીએ. એઝ વેલ એઝ એટીએમમાં કેટલા મની એટલે કે કેટલું કેશ જે છે કેશ પેમેન્ટ રાખવામાં આવતું હોય છે એ પણ જરૂરી છે અને એ પણ એ ડિસિઝન આપે છે. દેન પ્રોવાઇડિંગ એફિશિયન્ટ ડિજિટલ બેન્કિંગ. In today's society, most people conduct their transactions online through their smartphones or their computers. By analyzing real time data, we can advance the customer experience and understand our customers much better. હવે હાલના જે કસ્ટમર્સ છે આપણને બધાને ખ્યાલ છે કે આપણે બધા જે છે એ આપણું ટ્રાન્ઝેક્શન જે છે એ સ્માર્ટફોન થ્રુ અથવા તો કમ્પ્યુટર્સ થ્રુ જ કરીએ છીએ. આપણે ક્યુમાં ઊભું રહેવાની તસ્દી લેતા નથી. તો બેંક જે છે એનાલિસિસ કરશે રિયલ ટાઈમ ડેટા પરથી કે કઈ રીતે કસ્ટમરનો એક્સપિરિયન્સ જે છે એ સારો કરાવી શકાય અને કસ્ટમરની જે નીડ છે એ સારી રીતે અન્ડરસ્ટેન્ડ થઈ શકે. સો ઇટ વોઝ ઓલ અબાઉટ એનાલિટિક્સ ઇન ફિનાન્શિયલ કંપની or financial service industry. Thank you.